નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સાવંત ઠાકર. આજે બેઝિક મેથેમેટિક્સ વિષયમાં આપણે આગળ વધશું. લાસ્ટ ટાઈમ આપણે મેટ્રિક્સ એટલે કે શ્રેણિકની વાત કરી હતી અને એમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર તેની વાત કરી હતી. ગુણાકાર જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એનામાં પણ જે દર વખતે પૂછાય છે. ગુણાકાર જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એનાથી વધારે આવડશે તમને. હવે એનામાં આગળ જે શ્રેણિક જે છે એનું ઇન્વર્સ કરતાં તમને આવડવું જોઈએ. એ પણ એક એક્ઝામ્પલ હોય છે, ગુણાકારવાળું અને એક ઇન્વર્સવાળું. ઇન્વર્સ એટલે કે તમને અહીંયા રકમ આપી છે ઉદાહરણ નંબર 42માં કે એ બરાબર, તો તમને કેટલા બાય કેટલાનો મેટ્રિક્સ એટલે કે શ્રેણિક દેખાય છે, તો કે 3x3નો. 3x3માં તો કે રો કેટલી છે 3 અને કોલમ કેટલી છે 3. ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે શ્રેણિક અને નિશ્ચાયકમાં તફાવત શું હતો. તો કે શ્રેણિક જે છે એ રો ગમે એટલી હોય અને કોલમ પણ ગમે એ નંબર્સમાં અવેલેબલ હોઈ શકે છે. શ્રેણિકમાં એવું હોતું નથી. નિશ્ચાયકમાં એવું હોતું નથી. નિશ્ચાયક જે છે એ જો રો 3 હોય તો કોલમ પણ 3 જ હોય છે, રો 4 હોય તો કોલમ પણ 4 જ હોય છે. એટલે કે 3x3, 2x2, 4x4 એવી રીતે રો અને કોલમની સંખ્યા એકદમ સમાન હોય છે. હવે આપણે શ્રેણિકનું સૌ પ્રથમ જે એનું સૂત્ર જે મેન જે ઉપર આપ્યું છે ઉદાહરણ નંબર 42ની ઉપર શું કીધું છે એનામાં, તો કે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/a અને 1/aમાં જે એ શું લખ્યું છે એમાં, તો એની આજુબાજુ જે માનાંક કર્યા છે એટલે કે એની વેલ્યુ એટલે કે એનો નિશ્ચાયક, અને બાજુમાં લખ્યું છે એડજસ્ટમેન્ટ ઓફ એ, એટલે એને ટૂંકમાં લખ્યું છે ADJ ઓફ એ. તો એડજસ્ટમેન્ટ ઓફ એ આપણે ગોતતા શીખશું આજે. પછી એનો નિશ્ચાયકની વેલ્યુ શોધતા શીખશું આપણે. બરાબર. સૌ પ્રથમ નિશ્ચાયકની વેલ્યુ કઈ રીતે શોધાય એ જોઈ લઈએ આપણે. તો આ જે પેલા નિશ્ચાયક એવી રીતે આપ્યો છે, 3 કોલમ અને 3 રો આપેલી છે. તો એમાં આ જે 3 આ પહેલી રો જે છે એનામાં 1, 2 અને 1 લખ્યા છે. એના ઉપરથી આપણે સમજશું. તો અહીંયા તમે જોશો પહેલાં શું લીધા એ લોકોએ 1. તો 1 લેશો ત્યારે શું કરવાનું, તો કે 1 જે છે પ્રથમ પદ 1 હતો ને અહીંયા, તો 1 જે છે એના રોને બાદ કરી નાખવાની અને એની કોલમને બાદ કરી નાખવાની. તો શું બચશે તમારી પાસે, શું દેખાય છે હવે તમને, તો કે આ 2, 3 દેખાય છે અને આ 1, 2 દેખાય છે. બરાબર. આ 2x2નો બાકી રહ્યો ને નિશ્ચાયક એની અંદર. તો આ 2x2નો નિશ્ચાયક બાકી રહ્યો, તો એ નિશ્ચાયકની વેલ્યુ શું થાય છે ખ્યાલ છે. તો પહેલાં કોનો ગુણાકાર થાય, આપણે ચોકડી ગુણાકાર કરતાં શીખાડ્યો હતો કે 2x2નો નિશ્ચાયક હોય. સૌથી પહેલાં બીજા લેક્ચરમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે. 2x2 એટલે કેટલા આવે, અહીંયા કેટલા લખ્યા છે 4. વચ્ચે કઈ નિશાની આવે માઇનસ. પછી શું બાકી રહ્યું, તો કે હવે 3 અને 1 વધે ને, શું બાકી રહ્યા હવે, જો આ રો કોલમ અને આ રો નીકળી ગઈ હતી. બરાબર. હવે શું આવશે, તો કે આ 1ની કોની સાથે ગુણાકાર થશે 3. ક્યાં રહ્યા એ 3 આ રહ્યા. બરાબર. વચ્ચે કઈ નિશાની આવે માઇનસ. ઓલવેઝ વચ્ચે કઈ નિશાની આવે માઇનસ. એટલે આવી રીતે આવશે. અહીંયા 2, અહીંયા 3, અહીંયા 1, આ 2 આવી રીતે જે લખ્યા છે. તો 2 અને 2નો ગુણાકાર અને માઇનસ 3 એકા 3 આવી રીતે. બરાબર. હવે યાદ રાખવાનું હવે છે એક વસ્તુ, તો કે પહેલાં આપણે અહીંયા 1ની વાત કરીને એના માટે આ બેને બંધ કર્યા હતા. બરાબર. એના ભેગો 1 છે જે ગુણાકારમાં આવી ગયો. પછી શું આવશે, તો કે 2 આવશે. 2 કયા હિસાબે 2 આવશે, તો કે અહીંયા 2 લખ્યા છે ને યાર. પછી શું લખ્યા છે આ 1. એટલે આખી જે પેલી રો જે છે આપણી પાસે એ આખી રોને આપણે ધ્યાનમાં લેવાની છે, એના આધારે એની વેલ્યુ શોધવાની છે. તો આ જે 2 આવશે એની આગળ યાદ રાખજો કે નિશાની શું આવશે, આ 2 છે એની આગળ નિશાની શું આવશે માઇનસની. અને પાછું જ્યારે 1 લેશું ત્યારે એની વેલ્યુ શું આવશે, તો કે પ્લસ આવશે. એટલે કે આ એક પ્રકારની સારણી છે. તો કે પહેલાં પ્લસ લેવાનું, બીજો પદ માઇનસ લેવાનું અને ત્રીજો પદ પ્લસ લેવાનું. બરાબર. આ તમને યાદ રાખવાનું છે. ઇન્વર્સ અઘરું છે એમ
થોડુંક ધ્યાન આપશો, પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. ચલો પછી આવશે +1, અહીંયા તો -2. તો -2 આપણે સમજી લો કે લઈએ છીએ, તો આ રોને તમે કાઢી નાખો ને આ કોલમને કાઢી નાખતા હતા, બરાબર. જે પદનું તમે લેતા હો એ રો અને કોલમ તમે કાઢી નાખતા હતા. ચલો શું બાકી રહ્યું હવે? તો કે આમ જોઈએ તો અહીંયા 3 બાકી રહ્યું, અહીંયા 3, 1 અને 2. આ 3નો કોના સાથે ગુણાકાર થશે? 2 સાથે. તો શું બનશે અહીંયા? 6. નિયમ પ્રમાણે શું આવશે વચ્ચે? -3 × 1 એટલે કે 3. બરાબર. સ્ટેપ સમજાય છે બધા? ચલો પછી શું બાકી રહ્યું? તો કે લાસ્ટ પદ +1. તો એ કોલમ અને એ રો પણ તમે કાઢી નાખશો. ત્રીજી કોલમ અને પહેલી રો તમે કાઢી નાખશો. શું બાકી રહ્યું? 3, 2, 1, 1. બરાબર. તો 3 સાથે આ 1નો ગુણાકાર થશે અને આ 2 સાથે 1નો. આ ચોકડી ગુણાકાર છે જે તમે શરૂઆતના લેક્ચરમાં ભણ્યા હતા. 3 × 3 અને પછી 1 અને 2નો ગુણાકાર કરવાનો અને વચ્ચે કઈ નિશાની આવશે? માઇનસ. બરાબર. હવે આની તમે ગણતરી કરો. 4 માં 3 જાય એટલે 1 જ આવશે. અહીંયા 6 માં 3 જાય એટલે 3, 3 × 2 = 6 એટલે કેટલા આવ્યા? -6. અહીંયા +1 એટલે અહીંયા +1, -4 જવાબ આવ્યો જે 0 નથી. 0 આવે શું કામ એવી રીતે લખ્યું છે? ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બિકોઝ જો 0 આવી જાય તો એ પદ જે આપણી પાસે જે સૂત્ર હતું એ સૂત્રમાં છેદ 0 થઈ જાય તો એ અસ્તિત્વ ધરાવે નહીં. એટલા માટે એ લોકો દર વખતે લખતા હશે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા લખ્યું જ છે એ ઇન્વર્સ જે અસ્તિત્વ છે એ ધરાવે છે. બરાબર. હવે આપણે સૂત્ર પ્રમાણે એડજસ્ટમેન્ટ ઓફ એ જે ગોતવાનું બાકી છે એ ગોતતા શીખશું. તો આમાં A11 જે લખ્યા છે એ ક્યાંથી આવ્યા? તો તમે શું કરશો? A11 એટલે મતલબ શું કે પહેલી રો છે અને પહેલી કોલમ છે એ બંનેને તમે કાઢી નાખો તો શું બચ્યું? 2, 3, 1, 2. બરાબર. તો શું જવાબ આવે આનો? 2 × 2 અને 3 × 1. શું જવાબ આવશે? 1. તો A11 ની વેલ્યુ તમને મળી ગઈ. હવે એવી રીતે A12 ની વેલ્યુ તમને ગોતવાની છે. A12 ની આગળ એ લોકોએ માઇનસ લીધા છે. બરાબર. A12 ની આગળ માઇનસ શું કામ લીધા છે? તો કે જરાક હું તમને એની માહિતી આપી દઉં કે આવી રીતે એડજસ્ટમેન્ટ ઓફ એ પણ કેટલા બનશે? 3/3 મળશે. એક વસ્તુ છે અહીંયા પ્લસ માઇનસ આવી રીતે સારણી બની જાય આવી રીતે. એટલે કે દર વખતે જે વેલ્યુ જે છે એ તમને આગળ કઈ લેવાની? એકવાર પ્લસ લીધી, એકવાર માઇનસ, એકવાર પ્લસ, એકવાર માઇનસ એવી રીતે લેવાની છે. બરાબર. એટલે A12 ની વેલ્યુ શું આવશે? તો કે માઇનસ આવશે. એના પછી વળી પાછું A13 લેશું એટલે કઈ આવશે? પ્લસ આવશે. A21 કેવી છે? માઇનસ. A22 કેવી છે? પ્લસ. બરાબર. A22 નો મતલબ શું? એટલે કે એ બીજી રો અને બીજી કોલમ છે જે આપણે વાત કરી હતી R અને C ની કે કઈ રો છે અને કઈ કોલમ છે. હવે A12 સમજી લઈએ. તો કે કઈ રો છે? તો કે પહેલી. અને કઈ કોલમ છે? તો કે બીજી. તો તમે એમાં જુઓ સરખી રીતે આપણે એને કાઢી નાખીએ છીએ. પહેલી રો અને બીજી કોલમ. શું બાકી રહ્યું? તો કે આ નીકળી ગયું બરાબર ઉપરનું આખું. અહીંયા 3, અહીંયા પણ 3, અહીંયા પણ 3, અહીંયા 1 અને અહીંયા 2. તો આ એ લખ્યા છે અહીંયા નીચે જુઓ 3, 3, 1, 2. આગળ શું નિશાની આવી હશે? માઇનસ. બરાબર છે. સમજાય છે આ વસ્તુ? તો હવે 3 અને 2 સાથેનો ગુણાકાર થશે પછી નિયમ પ્રમાણે માઇનસ આવશે અને 3 × 3. 6 માં 3 જાય એટલે 3 અને આગળ નિયમ પ્રમાણે માઇનસ નિશાની હતી એટલે -3. હવે A13 એટલે કે કેટલામી રો અને કેટલામી કોલમ? તો કે પહેલી રો અને ત્રીજી કોલમ. બરાબર. પહેલી રો અને ત્રીજી કોલમ. શું બાકી રહ્યું? તો કે આ બાકી રહ્યું 3, 2, 1, 1. બરાબર. 3, 2, 1, 1 આવી રહ્યું. અહીંયા 3, 2, 1, 1 જ લખ્યા છે. અહીંયા આગળ કાંઈ નથી એટલે શું છે? પ્લસ. આગળ માઇનસ આવી ગયા હતા એટલે અહીંયા પ્લસ આવશે. 3, 2, 1, 1 એટલે 3 × 3 અને 2 × 2. 3 માંથી 2 જાય તો 1.
બરાબર છે. ચલો A21 આવી રીતે જ A21ની આગળ વાત કરશું. તો A21 નો મતલબ શું થશે? A21 મતલબ બીજી રો છે અને આ પહેલી કોલમ છે. તો આને કાઢી નાખીએ, આને પણ કાઢી નાખીએ. શું બાકી રહેશે? 2 1 1 2. બરાબર, 2 1 1 2 અહીંયા લખ્યા છે. એ જ 2 1 1 2. બે સાથે બેનો ગુણાકાર, એક સાથે એકનો ગુણાકાર, ચોકડી ગુણાકાર. ચારમાંથી એક વાત થાય. આમાં માઇનસ છે, નિયમ પ્રમાણે આવી છે. આ માઇનસ એની જગ્યાઓના આધારે આવી છે. ચારમાંથી એક જશે એટલે 3 અને જવાબ આવશે -3. ચલો A22 મતલબ તમને સમજી જ જવાનો કે બીજી રો છે અને બીજી કોલમ છે. તો બીજી રો અને બીજી કોલમને ઉડાડી નાખીએ આપણે. તો કે બીજી રો અને બીજી કોલમને કાઢી નાખો. શું આવ્યું? તો કે બીજી રો અને બીજી કોલમને કાઢી નાખી. શું આવ્યું? 1 1 1 2. બરાબર, જે બાકી રહે એને મૂકી દેવાના. 1 1 1 2. બરાબર, નિયમ પ્રમાણે 2 એકા 2, પછી નિયમ પ્રમાણે માઇનસ ને 1 એકા 1. ચલો બરાબર, એટલે જવાબ આવ્યો 1. તો આ વાત થઈ તમારી. હજી પણ આપણે લાસ્ટ જે છે એ બાકી છે, હજી 4 પદ. બરાબર, એ એવી રીતે જ કરવાના છે. એ તો તમને ફાવી જશે. હવે આગળ બાજુમાં તમે પહેલાં રકમ લખી લો, તો તમે એ રીતે એમાંથી તમને એમાં આંગળી મૂકવાની અને એમાં જોવાનું કે કઈ રો અને કઈ કોલમ પૂછી છે એને દબાવી નાખવાની, અને જે પદ બાકી રહ્યા એ એને મૂકી દેવાના અને જોઈ લેવાનો એનો જવાબ. આની જે તમે એડજસ્ટમેન્ટ ઓફ એના પદ આપણે ખોદતા હતા બધા, તો એડજસ્ટમેન્ટ ઓફ એ હવે મળી જશે. A11. આમાં ખાસ યાદ રાખજો, આમાં છોકરાઓ જે છે એ ભૂલ કરતા હોય છે કે આમ લખી નાખીએ છીએ A11 A12 અને A13. કારણ કે આપણી આદત હોય છે કે 113 નો મતલબ શું થાય કે પહેલી રો અને ત્રીજી કોલમ થાય. કારણ કે પહેલાં રો લખી હોય અને પછી કોલમ લખી હોય, RC. બરાબર, પણ અહીંયા તમને એ વસ્તુ ઊંધી લખવાની છે. આમ તો જનરલી તમે પહેલાં આવી રીતે લખી નાખો, પછી એને ઇન્વર્સ કરવાના હોય છે. પણ આવી રીતે પણ તમે ડાયરેક્ટ લખી નાખો તો પણ કંઈ વાંધો આવે નહીં. આ તમને યાદ રાખવું પડે કે અહીંયા A11 છે, આ A21 છે, આ A31 છે. બરાબર, એટલે આ ખાસ ભૂલાય નહીં તમારાથી કે અહીંયા આ વસ્તુ ઉલટાવેલી છે. અહીંયા ત્રીજી આમ જોવા જાવ તો આ 3 છે એ રોનો છે અને આ 1 છે એ કોલમનો છે. પણ આ તમે કઈ જગ્યાએ મૂક્યો છે? 13ની જગ્યાએ મૂક્યો છે. બરાબર, એટલે આ વસ્તુને ઉલટાવેલી છે કે જ્યાં રો છે એને કોલમમાં ઉલટાવેલી છે, આ બીજી રો છે એને બીજી કોલમમાં ઉલટાવેલી છે, અને આ ત્રીજી રો અને ત્રીજી કોલમમાં ઉલટાવેલી છે. એ ખાસ ધ્યાન રાખજો. કાંઈ ન સમજાય તો દર વખતે તમને આ જ પદ આવશે, આવી રીતે જ એડજસ્ટમેન્ટ ઓફ એ મળશે, યાદ રાખજો. બરાબર, છેલ્લે આ જે તમે વેલ્યુ ગોતી છે બધી, બરાબર, એ બધી વેલ્યુ અહીંયા મૂકવાની હશે. સમજી લો કે A33 છે, તો A33ની વેલ્યુ કેટલી લખી છે? અહીંયા -4 આપેલી છે ને, અહીંયા -4. બરાબર, A32ની કેટલી છે? A32 ક્યાં મૂકવાના છે? અહીંયા. તો એની વેલ્યુ કેટલી લખી છે? 0. તો એ જે પણ સંખ્યા મળે છે એ આપણે વેલ્યુ ક્યાં મૂકશું? અહીંયા મૂકતા આવશું. હા, અને આપણે એ ઇન્વર્સનો જે સૂત્ર હતું 1 upon નિશ્ચાયક, એટલે કે એની વેલ્યુ ઓફ એ અને એડજસ્ટમેન્ટ ઓફ એ. તો આપણે બારે શું લખશું? 1 upon -4, કારણ કે એનો આપણે જવાબ ગોત્યો હતો તો શું આવતો હતો? -4 આવતો હતો. અને જે આપણે શ્રેણિક મળ્યો છે, તો આપણે શ્રેણિકમાં એક વસ્તુ કીધી હતી કે જે પણ ગુણાકાર કે ભાગાકાર થાય એ બધા પદને થાય. નિશ્ચાયકમાં એવું ન થાય. બરાબર, શ્રેણિકમાં જે ગુણાકાર કે ભાગાકાર થાય એ આખા પદને થાય. એટલે તમને જે આ લાસ્ટમાં જે મળી વસ્તુ એ શું મળી? તો કે એ ઇન્વર્સ મળ્યો. બરાબર, ફરીથી આ વિડીયોને જોજો, ફરીથી આના બુકમાંથી પણ જોઈને એકવાર લખજો. બરાબર, જેટલી પ્રેક્ટિસ આમાં કરશો એટલી ઓછી પડશે. એટલે દર વખતે આને વધારે કરવી પડશે. પરીક્ષા વખતે પણ ભૂલી જશો ફરીથી. એટલે અત્યારે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેજો.